એસપી સર હિયર. ચલો આજે આગળ વધીએ. લાસ્ટ લેક્ચર ની અંદર મને યાદ છે ત્યાં સુધી આપણે અવસ્થા વિધેય, માત્રાત્મક ગુણધર્મ, પછી પ્રણાલીના વિશિષ્ટ ગુણધર્મ આ બધી ચર્ચા કરી હતી. સાથે મેં અવસ્થા વિધેયની પણ વાત કરી હતી. નોટ ગયા વખતે આપણે ભણ્યા હતા એ હતું આપણું અવસ્થા વિધેય અને સાથે હતું પથ વિધેય. પણ હવે આપણે એ જ અવસ્થા વિધેય વિશે થોડું ડિટેલમાં જવાનું છે. તો આવો આગળ વધીએ. પણ એ પહેલા મારી YouTube ચેનલ કેમિસ્ટ્રી વિથ એસપી સર, YouTube પર જઈ કેમિસ્ટ્રી વિથ એસપી સર લખી અને સર્ચ કરી શકો છો. જો ચેનલમાં જ છો તો ભાઈ પ્લીઝ યાર સબસ્ક્રાઇબ બટન દબાવી દો. ચાલો તો આગળ વધીએ છીએ. અવસ્થા વિધેય શું હતું મેં તમને યાદ હોય તો એક નાનું ઉદાહરણ આપ્યું હતું. એક સાદા ઉદાહરણ દ્વારા સમજાવ્યું હતું કે એક બિલ્ડિંગ હતી. હું એક રિપીટ કરી દઉં છું. બિલ્ડિંગ પરથી બિલ્ડિંગની ઊંચાઈ હતી h. અહીંયા ક્રિકેટનો દડો પડ્યો તો જેનું દળ હતું n. હવે આ ક્રિકેટના દડાને તમે અહીંથી ઉપર ફેંકો ત્યારે એ આ સ્થાન પર પહોંચે છે. તો એ જે સ્થાન પર પહોંચે છે ત્યાં મારે એની સ્થિતિ ઊર્જા શોધવી હોય તો એ જે સ્થિતિ ઊર્જા હતી u બરાબર દડાનું દળ m ગુરુત્વ પ્રવેગ g અને h mgh વડે શોધી શકાય. મેં ઉદાહરણ આપ્યું તો બધા 10 10 10 ધારી લો તો 1000 મળતું. ધારો કે આ દડાને આપણે અહીંયાથી સીડી મારફતે ઉપર લઈ ગયા, એ જ સ્થળે લાવીને સ્થિતિ ઊર્જા શોધો તો બી આ સૂત્રથી શોધાય તો જવાબ સરખા મળતા. પણ સ્થિતિ ઊર્જા આપણા કેમિસ્ટ્રી માટે બહુ મજા નહીં આવે. તો એના માટે ચાલો આપણે અલગથી ભણવાનું છે. તો પ્રણાલીના મેં ત્યારે પણ કીધું હતું, ફરીથી વ્યાખ્યા રિપીટ કરું છું. પ્રણાલીના ગુણધર્મોના મૂલ્યો કે જે ફક્ત પ્રણાલીની અવસ્થા ઉપર આધાર રાખે, પરંતુ તે અવસ્થા પ્રાપ્ત કરવા માટેની પદ્ધતિ ઉપર આધાર રાખતા નથી. તો એવા ગુણધર્મોને પ્રણાલીના શું કહેવાય? અવસ્થા વિધેય. એટલે પ્રણાલી કઈ રીતે એ પરિસ્થિતિમાં પહોંચી, એ સ્થિતિમાં પહોંચી એ નહીં જોવાનું, બસ એ ત્યાં આવી એટલે લેવાનું. એવું એક મેં અવસ્થા વિધેય કેમિસ્ટ્રી માટે કીધું હતું. STPA લખું છું સાઈડમાં. STPA 1 મોલ વાયુનું કદ. તો STPA 1 મોલ વાયુનું કદ જે હતું ને એ કદ હતું 22.4 લીટર ફિક્સ. તો આમ 1 મોલ વાયુ માટે STPA કદ ફિક્સ જ હોય 22.4 લીટર. તો STPA 1 મોલ વાયુનું કદ જે છે કદ એ કઈ રાશિ થાય? અવસ્થા વિધેય. કારણ કે શેના ઉપર આધાર રાખે? અવસ્થા પર. કઈ અવસ્થા? STP સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર 273 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણ. તો ઉષ્માગતિકીય પ્રણાલીની અવસ્થાનું વર્ણન તેના માપી શકાય તેવા કેટલાક અથવા તો જથ્થાત્મક ગુણધર્મોથી કરી શકાય. વાયુની અવસ્થા તેનું દબાણ, કદ, તાપમાન અને જથ્થો એમની રજૂઆત કરી પ્રણાલીનું વર્ણન કરી શકાય. એટલે તમારે આ અવસ્થા વિધેય કહેવાનું આવે છે કે આ બધી બાબતો તમે જાણતા હોય તો વાયુની અવસ્થાનું વર્ણન થાય. વાયુની અવસ્થા માટે જવાબદાર પરિબળ દબાણ, કદ, તાપમાન અને એનો જથ્થો છે. તો આમ દબાણ, કદ, તાપમાન અને મોલ એ ચલોને અવસ્થા ચલો અથવા તો અવસ્થા વિધેય કહેવાય. કેમ? એ પ્રણાલીની અવસ્થા નક્કી કરે છે. અથવા તો એ નક્કી હોય તો અવસ્થા નક્કી હોય તો એના પરથી આપણે એ નોંધી શકીએ છીએ. કારણ કે તેના મૂલ્યો પ્રણાલીની અવસ્થા પર આધાર રાખે છે, નહીં કે તે કેવી રીતે ત્યાં પહોંચો. મારો કહેવાનો અર્થ એવો છે કે 1 મોલ મેં કીધું ને હમણાં તાપમાન, દબાણ અને કદ. જો તાપમાન અચળ, દબાણ અચળ, જેમ કે STP ની વાત કરું તો હું હમણાં બોલ્યો તો ખબર છે ને, STP એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર 273 કેલ્વિન, દબાણ એટલે 1 બાર અને જથ્થો n બરાબર 1 મોલ. તો જો ત્રણ વસ્તુ ફિક્સ હતી. કઈ કઈ? તાપમાન, દબાણ અને મોલ. તો એનું કદ પણ અચળ જ થાય 22.4 લીટર. તો આ એનું અવસ્થા વિધેય છે. જો આ ફિક્સ હોય, આ ફિક્સ હોય, ના ફિક્સ હોય તો દબાણ બી ફિક્સ જ હોય. કેટલું થવાનું? 1 બાર જ થવાનું છે. સમજાય છે? તો ઇનડાયરેક્ટલી આ બધા જ ચલો એ પ્રણાલીના કયા ચલો થાય? અવસ્થા વિધેય. પ્રણાલીના આ જ પ્રકારની અન્ય અવસ્થા વિધેયોની તમને વિસ્તૃત ચર્ચા કરી, જેમ કે સ્થિતિ ઊર્જા u, પદાર્થની આંતરિક ઊર્જા. હવે જનરલી સ્થિતિ ઊર્જાને u કહીએ છીએ, અહીંયા આપણે આંતરિક ઊર્જાને પણ u વડે દર્શાવીશું. પદાર્થની એન્થાલ્પી જેને h વડે દર્શાવાય, એન્ટ્રોપી જેને s વડે દર્શાવાય અને મુક્ત ઊર્જા જેને g વડે દર્શાવાય. આવા જ બે કેપિટલ અક્ષરો ઉપર લખ્યા હતા આગળના પેલા અવસ્થા વિધેયની વ્યાખ્યામાં. પણ મેં તમને કીધું કે એના વિશે આપણે ડિટેલમાં આ ચેપ્ટરમાં ભણીશું. તો અવસ્થા વિધેય શું છે બધાને ખ્યાલ આવી ગયો હશે. તો હવે હું અવસ્થા વિધેયમાંથી પહેલી જ અવસ્થા વિધેય આંતરિક ઊર્જા ભણવાનું થાય છે. પણ આંતરિક ઊર્જા ભણતા પહેલા એક નાનો બચ્ચું પ્રશ્ન આ રહ્યો તમારી કોમ્પ્યુટર સ્ક્રીન પર.
ચક્રમ એટલે શું? ચક્રમના પ્રકારો, નોટ चक्रम, दिस इज द प्रक्रम। जो यहाँ पर अब हमें पढ़ना है प्रक्रम के लिए, मैंने ऐसे, मेरे को मालूम है तो मैंने प्रक्रम के लिए आपको 2-3 लाइनें बताई थी कि प्रक्रम એટલે जो प्रक्रिया होती है उसको ये लोग चक्रम बोलते हैं। એટલે એ જ વસ્તુ છે। પ્રણાલીનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં થતું પરિવર્તન એને શું કહેવાય? પ્રક્રમ। એટલે કે પ્રણાલી એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતરણ પામવાની પ્રક્રિયાને પ્રક્રિયા ન કહેતા આ લોકો શું કહે? ચક્રમ, એટલે પ્રક્રમ। એવા પ્રક્રમ ત્રણ પ્રકારના, સમતાપી, સમદાબી અને સમોસા પ્રક્રમ, સોરી સમોસ્મી। ચલો તો ત્રણ પ્રક્રમ વિશે જોઈએ કે સમતાપી એટલે શું, સમોસ્મી એટલે શું, સમદાબી એટલે શું। તો સૌથી પહેલા તમારી કોમ્પ્યુટર સ્ક્રીન પર સમતાપી પ્રક્રમ, આમ તો છે ને નામ પરથી ખબર પડે। સમતાપી, તાપી, તાપમાન અચળ હોય। જો પરિવર્તન દરમિયાન પ્રણાલીનું તાપમાન બદલાતું ના હોય, એટલે તાપમાન કેવું હોય? અચળ રહેતું હોય, તો તેવા પ્રક્રમને સમતાપી પ્રક્રમ કહેવાય। આવા પ્રક્રમની અંદર એટલે કે આવી પ્રણાલીમાં જ્યારે આ પ્રકારનો ફેરફાર અનુભવે ત્યારે તાપમાન અચળ રાખવા એમાં કાં તો પર્યાવરણમાંથી ઊર્જા મેળવવી પડે કાં તો ઉષ્મા ગુમાવવી પડે। સાહેબ સમજાયું જ નહીં, મને ખબર છે। ચલો ઉદાહરણ આપી દો એટલે ઝડપથી ખબર પડે। બરફ લેશું, બરફ। ચલો બરફની વાત। બરફ એટલે પાણીનું ઘન સ્વરૂપ, બધાને ખબર જ છે। સમજો એક રકાબી લઉં અને એની અંદર બરફના ટુકડા, તો બરફ આપણે બરફ છે ને તો બ્લુ કલરથી દોરું તો તમને લાગે ને સાહેબ બરફ દોર્યો હોય। ઓકે, આ બરફ છે। હવે એનું તાપમાન, બરફ ક્યારે હોય? 0 સેલ્સિયસ અથવા એની નીચે। તો એમ કહો છો કે બરફ છે ને 0 સેલ્સિયસ તાપમાન વાળો છે। જો હું આને વાતાવરણમાં મૂકી રાખું તો તમને બધાને ખબર છે ફટફટ પીગળવા મળે। પીગળે શું કામ? કારણ કે એનું તાપમાન શું થાય છે? વધતું જાય છે। કારણ કે વાતાવરણનું તાપમાન 298 કેલ્વિન હોય, એટલે ઇન શોર્ટ આવડો 273 છે, 298, તો આ શું કરશે? પર્યાવરણમાંથી ઉષ્મા મેળવી લેશે અને પીગળી જશે। તો આપણી પ્રણાલી છે બરફ। હવે મારે બરફનું તાપમાન 0 સેલ્સિયસ તાપમાન રાખવું હોય તો શું કરવું પડે કે બરફ જે છે એ પર્યાવરણમાંથી ઉષ્માનું શું કરશે? શોષણ કર્યું। શેનું? ઉષ્માનું। શેમાંથી કર્યું? પર્યાવરણમાંથી। એ જ સમયે હું ફ્રીજની મદદથી આમાંથી એ ઉષ્માનું શું કરી નાખું? શોષણ। તો અહીંથી ધારો કે બરફ હોય વાતાવરણમાંથી 1 અંશ સેલ્સિયસ ઉષ્માનું શોષણ કરે, એટલે 1 અંશ સેલ્સિયસ જેટલી ઉષ્મા ગ્રહણ કરે, તો હું એ જ સમયે ફ્રીજ મૂકી અને એ બરફમાંથી 1 અંશ સેલ્સિયસ ખેંચી લઉં। ટૂંકમાં બરફનું તાપમાન તો 0 નું 0 જ રહ્યું। 1 અંશ સેલ્સિયસ એને શોષણ કર્યું તો મેં એમાંથી શોષી લીધી, તો ઇનડાયરેક્ટલી આ ઉષ્મા શું થયું? આમાં ગઈ, એમાંથી મેં ખેંચી લીધી, આમાં ગઈ, એમાંથી મેં ખેંચી લીધી। તો ઇનડાયરેક્ટલી ઉષ્માની હેરફેર ચાલુ રહે, પણ એ દરમિયાન એનું તાપમાન કેવું રહે? અચળ। આનું જનરલી બીજું ઉદાહરણ પણ હું તમને આપી શકું, પણ એના માટે છે ને ભાઈ બધાને ચા બનાવતા આવડવી જોઈએ। બોલો કેટલાને આવડે ચા બનાવતા? સોડિયમ તો આવડવી જ જોઈએ, શરમ આવી જોઈએ નું આવડે તો। અને છોકરાઓને શીખી લેવાની, મને ખબર ભવિષ્ય કેવું હોય। હા, હાથે બનાવીને પીવી પડે, લાગી મને ખબર છે। આનો અહીં તને તો ચા જે છે जनरली તમે ચા બનાવો મસ્ત મજાની તપેલી લીધી હોય, જો આ બધી આકૃતિઓ હું દોરું ને પહેલા તપેલી બપેલી ને એવું બધું, એવું નહીં કરવાનું સાહેબ બજારમાં નહીં મળતી, ના મળે। આ બધી લેટેસ્ટ ટેકનોલોજી। આ ગેસ છે સમજો ને આપણે, તૂટી મૂકી ચા બનતી હોય તમને બધાને ખબર છે અંદર ચાનું મિશ્રણ જે ભરેલું હોય, તમે અહીંયાથી ગેસ ચાલુ રાખ્યો છે બરાબર છે, તો એના લીધે ગરમ થાય છે, ચાનો ઉભરો આવે। જો ફૂલ ગેસ રાખો તો ચા ઉભરાઈને બહાર આવતી થાય ને। હવે ઉભરો આવવાનું રીઝન શું? તો તમે સતત ઉષ્મા આપો છો એટલે શું થાય છે કે એનું તાપમાન સતત વધતું જ જાય। તમારી અંદર થર્મોમીટર મૂકી દે, આની અંદર મેં મૂકી દીધું થર્મોમીટર। હવે થર્મોમીટરની અંદર બતાવે છે 70 અંશ સેલ્સિયસ તાપમાન, તમે સમજો ગરમ કરી રહ્યા છો, ઉભરો આવ્યો। હવે સતત તમે ગરમ કરી દો ને સ્ટેડી, તો શું થાય
કે અહીંયા તાપમાન 70 બતાવું, હજી ગરમ કરું 70 નું 71 થાય 72 થાય વધતું જાય. મારે એવું કરું ત્યાં 70 નું 70 જ રાખવું. તો શું કરવાનું? જેવું 70 તાપમાન આવે એટલે ગેસ બંધ કરી દેવાનું. ચાલે? એટલે ગેસ બંધ કરું તાપમાન ફટ પાછું શું થાય? નીચે ઉતરવા માંડે. એટલે મારે શું કરવું પડે? એક એક્ઝેક્ટ જ્યોત સેટ કરવી પડે કે જેથી ચાની અંદર હું નીચેથી આપું એ ઉષ્મા અને ચા વાતાવરણમાં ગુમાવે છે એ ઉષ્માનો દર સરખો થઈ જાય. એટલે હું કોન્સ્ટન્ટ અહીંયા નીચે ગેસ ચાલુ કરીને એને ઉષ્મા આપ કરું છું અને એટલી જ ઉષ્મા ચા વરાળ સ્વરૂપે શું કરતી જાય છે? ગુમાવતી જાય છે. જ્યારે બંને રેશિયો સરખો થઈ જાય ને ત્યારે તાપમાન સ્ટેડી જોવા મળે. ઘણા કહે છે અમારા ઘર થર્મોમીટર નથી, તો હા, તો એના માટે તમારે શું કરવું પડે? તો એના માટે એક સાદું સિમ્પલ ઉદાહરણ કે આ ગેસ જે ગરમ કરતા હોય ચાનો ઉભરો આવે. હવે મારે ચામાં ઉભરોય લાવવો છે ને ઉભરાઈને બહાર બી લાવવી. એટલે હું શું કરીશ? ગેસને એવી રીતે જ્યોત સેટ કરીશ. આ જેટલા લોકોને આવડતી હશે ને એટલાને ખબર પડશે. જે નથી આવડતી એ શીખી જાવ બનાવતા. તો મારે અહીંયા ગેસની જ્યોત એવી રીતે સેટ કરવાની કે ઉભરો આવે ને તપેલીની જે કિનારી હોય બહારની સાઈડ ત્યાં સુધી ઉભરો આવે. એટલે ગેસ તરત ધીમો કરવાનું ચાલુ કરી દઈશ. એટલો ધીમો બી નહીં કરું ઉભરો નીચે બેસી જાય. થોડો ફાસ્ટ રાખીશ કે જેથી ઉભરો ત્યાં ત્યારે જો વધુ ફાસ્ટ થાય બહાર નીકળી જાય. તો એક જ્યોત સેટ કરી શકીએ આપણે કે જેથી ઉભરો જ્યાં હોય ને ત્યાં ત્યારે તેનો શું તો ત્યારેનું તાપમાન સ્ટેડી થઈ ગયું. સમજાય ને? તો આવા જે પ્રક્રમો છે ને સમતાપી પ્રક્રમ કહેવાય કે પ્રણાલીની રૂપાંતરણની ક્રિયા ચાલુ હોય એ દરમિયાન એનું તાપમાન કેવું રહે? અચળ. ક્લિયર છે? તો આગળ વધીએ છે સમદાબી. હવે સમદાબી પ્રક્રમ તો બહુ ઈઝી છે. જો પ્રણાલી વાયુરૂપ દ્રવ્યો ધરાવતી એટલે બધા વાયુ હોય અને પ્રણાલીમાં થતા ફેરફાર દરમિયાન પ્રણાલીનું દબાણ કેવું રહેતું હોય? અચળ, તો તેને સમદાબી પ્રક્રમ કહેવાય. એનું એક ઉદાહરણ તમે બધા પ્રક્રિયા જાણો છો. નાઇટ્રોજન લેવાનો, 3 મોલ હાઇડ્રોજન લેવાનો, બંધ પાત્રમાં પ્રક્રિયા કરવાની, 2 મોલ એમોનિયા બને અને આખી પ્રક્રિયા 773 કેલ્વિન તાપમાને 212 દબાણે આવે ઉપર નાના ધોરણમાં લખતા હતા. 212 દબાણ. તો એ 212 લખતા હતા ને આખી પ્રોસેસ દરમિયાન આ બંને પ્રક્રિયા કરીને બનાવતા હોય આખી પ્રોસેસ દરમિયાન 212 દબાણ જેનો અચળ રહેવું જોઈએ. એટલે એના જે કન્ટેનર હોય એની અંદર પ્રેશર મીટર હોય એનાથી એ દબાણ જે હોય ને મેન્ટેન રાખવું પડે. 212 વધી જાય કે ઘટી જાય ના ચાલે. જો વધી જાય તો પાત્ર ફાટી, ઘટી જાય તો પ્રક્રિયાનો વેગ ઘટી. તો આવી ઘણી બધી પ્રક્રિયાઓ છે કે જે દરમિયાન આખી પ્રક્રિયા દરમિયાન બધું જેમ બદલાવ એમ બદલાય પણ દબાણ કેવું રહે? અચળ. તો આવા પ્રક્રમને કેવો પ્રક્રમ કહી શકાય? સમદાબી. બહુ ઈઝી છે. અને છેલ્લું આપણું સમોસા પ્રક્રમ. તો સમોસા પ્રક્રમ તો બહુ ઈઝી સમજાય જાય એવું છે. પ્રણાલીમાં થતા ફેરફાર દરમિયાન પ્રણાલી ઉષ્મા ગુમાવે પણ નહીં અને ઉષ્મા મેળવે પણ નહીં. તેને સમોષ્મી પ્રક્રમ કહેવાય. હજી એક મુદ્દો એડ કરી શકાય ને, આવા પ્રક્રમ દરમિયાન પ્રણાલીના તાપમાનમાં ફેરફાર થાય. ના સમજાય. સમોષ્મી પ્રક્રમ માટે મેં એવું કીધું કે ઉષ્મા અચળ રહેવી જોઈએ. શું અચળ રહેવી જોઈએ? ઉષ્માનો જથ્થો અચળ રહેવો જોઈએ. પણ આ દરમિયાન તાપમાન બદલાય. એવી સિમ્પલ રીઝન છે. ઉષ્મા અચળ રાખવી હોય તો તાપમાન બદલવું જોઈએ. ઉદાહરણ દ્વારા સમજો. અચ્છા, ખાંડ લઉં. ખાંડ તો ખાંડનું તાપમાન ધારો કે આપણે જે ખાંડના કણો લીધા છે ખાંડના કણોનું તાપમાન 70°C હોય એને 100°C બી લઈ જઈ શકે ને. ખાંડના કણો 100°C બી મળવા ઈઝી વસ્તુ છે. ચાની ભૂક્કી એ પણ 70 થી લઈ જઈએ અને 100 સુધી જઈ શકે ત્યારે ચાની ભૂક્કી છે. એ ખબર છે ને બધાને? બદલાય ના જાય. દૂધ 70°C તાપમાન ધરાવતું દૂધ હોય એને તમે 100°C લઈ જઈ શકો ત્યારે દૂધ જ રહે. મેં અત્યારે બધાને અલગ અલગ કામ કીધું કે ખાંડ હોય એનું તાપમાન વધારો તો ખાંડની ખાંડ જ રહે, ચાની ચા જ રહે અને ચાની ભૂક્કી સોરી, અને દૂધ હોય તો દૂધનું દૂધ જ રહે. તાપમાન વધારો તો સેપરેટ. પણ હવે વિચાર કરો હું શું કહેવા માંગુ. ફરી પાછું ચા બનાવતા આવડી ગયું. મેં કીધું ને બનાવતા શીખી જાવ. આ ચેપ્ટરમાં તમે ચા બનાવતા શીખી જવા છો. ધીરે ધીરે દરેક ચેપ્ટરમાં હું એટલું શીખવાડતો જ અત્યારે ચા બનાવતા શીખો. ચા બનાવીએ છે ત્યારે આપણે અહીંયા થોડું પાણી લીધું છે, થોડું દૂધ નાખ્યું છે, અંદર ખાંડ નાખી છે અને ચાની ભૂક્કી નાખી છે અને મેં ઉષ્મા આપવાનું ચાલુ કર્યું. ગેસ ચાલુ કર્યો એટલે મેં અહીંયાથી આપવાનું ચાલુ કર્યું ઉષ્મા.
હું ઉષ્માનો જથ્થો અને આપતો જઈશ ને એટલે એ બધાનું એક સમાન મિશ્રણ બનશે, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ હોટ ટી. ગરમ ચા બની ગઈ. બની ગયા પછી ધારો કે અચ્છા ચા બનવા માટે એને ચોક્કસ પ્રમાણમાં શું આપવી પડે? ઉષ્મા. તો જ ચા બને. ગેસ ચાલુ કરીને બંધ કરી દો, ચા ના બની જાય. આમ કે આમ ચાલુ શું બંધ, ચા ના બની. એ બધું અલગ અલગ જ રહે મિશ્રણ. ઓકે, તમે એને ચોક્કસ ઉષ્માનો જથ્થો આપ્યો, ચા બની. હવે એ દરમિયાન એનું તાપમાન પહેલા તો ઠંડુ હતું, ફ્રીજમાંથી કાઢ્યું હતું એટલે 300 સેલ્સિયસ તાપમાન હતું. ચા બનાવવા માટે તમે એને ઉકાળ્યું એટલે 100 સેલ્સિયસ થી પણ વધારે ગરમ કર્યું. તાપમાનમાં ડિફરન્સ કર્યો છે. અત્યારે ગરમા ગરમ ચા બની છે, એ ચા મેં કપમાં ભરી દીધી છે. કપની અંદર મસ્ત ગરમા ગરમ હોટ ટી છે અંદર, હોટ ટી. અને એનું ટેમ્પરેચર છે અત્યારે ધારો કે હું એમ કહું છું 80 સેલ્સિયસ. અચ્છા, એને મૂકી રાખીશ. બધાને ખબર ચા ઠંડી પડવાની એટલે તાપમાન ઘટવાનું, 80 નું 60 બી થાય, 50 બી થાય, 30 બી થાય, ઓરડાનું તાપમાન બી આવે. તો એ દરમિયાન જેવું એનું તાપમાન ઘટશે, શું એવું થાય ચા અલગ, ખાંડ અલગ, બધું અલગ અલગ થઈ જાય? ના થાય ને. તો એનો અર્થ એવો કે ચા બનાવવા માટે ચોક્કસ ઉષ્માની જરૂર પડે. તો એ જે ચા બની ને પ્રક્રમ, ચા આપણું પ્રક્રમ થયું, એ પ્રક્રમ જે છે ને એ સમોષ્મી પ્રક્રમ થયું. કેમ? એમાં ઉષ્માનો જથ્થો અચળ રહે છે, અને ઉષ્માનો જથ્થો અચળ રાખવા માટે તાપમાનમાં ફેરફાર કરે, ટેમ્પરેચર અપ ડાઉન થાય છે. પણ એ પોતે ઉષ્મા ગુમાવી નથી દેતું. જો એને ઉષ્મા ગુમાવી દીધી હોત તો ચા અલગ, ખાંડ અલગ, દૂધ અલગ, પાણી અલગ, બધું અલગ અલગ થઈ જાય. પણ એ બધાને મિશ્રણ કરવા તમે જે એકવાર ઉષ્માનો જથ્થો આપ્યો એની અંદર શું થાય છે? પરિવર્તન બાદ અચળ જળવાયેલો રહે છે. તો આવા પ્રક્રમને કહી શકો તમે સમોષ્મી પ્રક્રમ, કે જેમાં ઉષ્માનો જથ્થો કેવો રહેતો હોય? અચળ. તો ક્લિયર છે? સમોષ્મી, સમતાપી અને સમતાપી. બોલો ચક્રમ, પ્રક્રમ ખબર પડી? ચલો તો આગળ વધીએ છીએ. એના પછી જવાનું છે આપણે આંતરિક ઉર્જા. અને નામ પરથી જ ખબર પડે આંતરિક ઉર્જા. હું ધારો કે તમને પેન બતાવું, શું લાગે આની અંદર ઉર્જા હશે? ઘણા કે ના હોય. અચ્છા, ના હોય તમને છૂટી મારું વાગે કે ના વાગે? વાગે ને. કેમ વાગે? વાગવી ના જોઈએ ને, આની અંદર ઉર્જા થોડી હતી. તો ઉર્જા હોય એ જ વસ્તુ વાગે તમને. તો ઇનડાયરેક્ટલી મારો કહેવાનો અર્થ એવો છે, કોઈ પણ પદાર્થ હોય દુનિયાનો, પીછું હોય ને પીછું, એની અંદર બી ઉર્જા તો હોય જ. બંદૂકની ગોળી, એમાંય ઉર્જા તો હોય જ. સમજાય છે? હવે એ પદાર્થમાં ઉર્જા જુદા જુદા સ્વરૂપે સંગ્રહ પામેલી. સ્થિતિ ઉર્જા, પછી અંદર રહેલા ઇલેક્ટ્રોન પ્રોટોનની આંતરિક આકર્ષણ અપાકર્ષણ ઉર્જા, પારસ્પરિક ક્રિયાની ઉર્જા એટલે ઘટકકણો વચ્ચે થતી આંતરિક ક્રિયાની ઉર્જા, દ્રવ્યનો જથ્થો. એટલે આપણો આઈન્સ્ટાઈન, આલ્બર્ટ આઈન્સ્ટાઈન E બરાબર માસીનો સ્ક્વેર. તો એ દરમિયાન તમે અહીંયા દ્રવ્યનો જથ્થો દળ એમ મૂકો છો ને, તો દળ એમ પણ E એટલે એનર્જી, ઉર્જા. કોઈ પણ પદાર્થમાં રહેલો દ્રવ્યનો જથ્થો પણ પોતે એક ઉર્જા છે. તો અહીંયા એવી જ ઉર્જાની વાત કરવાની છે ને અહીંયા આપણી કેમિસ્ટ્રીની ભાષામાં એને કહેવાય આંતરિક ઉર્જા. તો વ્યાખ્યા થઈ જાય, રાસાયણિક પ્રણાલીમાં સંગ્રહાયેલી રાસાયણિક, વિદ્યુતીય, યાંત્રિકીય કે અન્ય કોઈ પણ પ્રકારની ઉર્જાના સરવાળાને તે પ્રણાલીની શું કહેવાય? આંતરિક ઉર્જા. એટલે પદાર્થમાં સમાયેલી તમામ પ્રકારની ઉર્જાના સરવાળાને એ પ્રણાલીની શું કહેવાય? આંતરિક ઉર્જા. ક્લિયર છે? ફરીથી, રાસાયણિક પ્રણાલીમાં સંગ્રહાયેલી રાસાયણિક હોય, વિદ્યુતીય હોય, યાંત્રિક હોય કે અન્ય કોઈ પણ પ્રકારની ઉર્જાનો સરવાળો કરો. આ અન્ય કોઈ પણ પ્રકારની લખીને એમાં જ આવી ગઈ કઈ સ્થિતિ ઉર્જા, આકર્ષણ અપાકર્ષણથી ઉદ્ભવતી પારસ્પરિક ક્રિયા ઉર્જા, અંદરના ઘટક કણોની ગતિ ઉર્જા. આ બધી જ ઉર્જા આ અન્ય ઉર્જામાં આવી ગઈ. તો આવી બધી જ ઉર્જાના સરવાળાને આંતરિક ઉર્જા કહેવાય, જેને દર્શાવાય આંતરિક ઉર્જાને U વડે. ક્લિયર? તો હવે આ આંતરિક ઉર્જા, હવે ધારો કે મારી પાસે પદાર્થ છે, તો આની અંદર આંતરિક ઉર્જામાં ફેરફાર કેવી રીતે કરીએ? બહુ જ ઈઝી છે. પહેલું તો મેં એવું કીધું, દ્રવ્યનો જથ્થો પણ આંતરિક ઉર્જામાં જ આવે. તો એક વસ્તુ તો આપણે વિચારી શકીએ કે આ પેનની અંદર દ્રવ્યનો જથ્થો ઉમેરી દઉં અથવા તેમાંથી દ્રવ્યનો જથ્થો બહાર કાઢી દઉં. ઉમેરું તોય ઉર્જા બદલાય, કાઢી લઉં તોય ઉર્જા બદલાય. તો એનો અર્થ ત્રીજું, પ્રણાલીમાં દ્રાવ્ય ઉમેરી અથવા તો દૂર કરીને એની આંતરિક ઉર્જા બદલી શકાય. બીજું,
પ્રણાલીમાં ઉષ્મા ઉમેરી અથવા દૂર કરી. તમે વિચારો, પેનને ગરમ કરવાનું ચાલુ કરો તો આપણે ભણી ગયા છીએ કે કોઈ પણ પદાર્થને તમે ગરમ કરો તો આણ્વીય સ્તરે એમાં રહેલા અણુઓની દોલિત ગતિ, કંપન ગતિ, ભ્રમણ ગતિ, આ બધી ગતિમાં શું થાય? વધારો. તો ઇનડાયરેક્ટલી પદાર્થમાં રહેલા અણુઓની આણ્વીય ઊર્જા વધે તો આખી પેનની પણ ઊર્જા શું થવાની? વધવાની. એટલે પ્રણાલીમાં ઉષ્મા ઉમેરો તો બી ઊર્જા વધે, કાઢી લો તો બી ઊર્જામાં ફેરફાર થાય એટલે ઘટે. ત્રીજું છે પ્રણાલી પર કાર્ય કરી અથવા પ્રણાલી દ્વારા કાર્ય કરી. ધારો કે પેન્સિલ પર તો હું આનાથી લખ 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 કરું તો એને પ્રણાલી દ્વારા કાર્ય કર્યું તો પણ અંદરથી નીડલ જે હોય એની જે અણી એ ઘસાતી જાય તો જથ્થો ઓછો થતો ગયો તો ઇનડાયરેક્ટલી શું થયું? પ્રણાલી દ્વારા કાર્ય કરું કે પ્રણાલી પર કાર્ય કરું તો પણ એની આંતરિક ઊર્જામાં શું થાય? ફેરફાર. તો આમ પ્રણાલીની આંતરિક ઊર્જામાં તમે ત્રણ રીતે ડિફરન્સ લાવી શકો છો. ચલો તો હવે આપણે જોવાનું છે આંતરિક ઊર્જાના ફેરફારમાં કાર્યની અસર. આમાં પ્રશ્ન આઈએમપી જેવો છે પણ વાંધો નથી, સમજો હું સમજાવું યાર, આવડી જાય યાર. ડોન્ટ બી ગભરાઈ, આઈ એમ હિયર. ચલો તો ચાલુ કરીએ. આંતરિક ઊર્જામાં કાર્યની અસર સમજાવો. એટલે આપણે કીધું પદાર્થમાં હમણાં જ મેં વાત કરી ત્રણ સ્વરૂપે પદાર્થમાં આંતરિક ઊર્જામાં ફેરફાર લાવી શકીએ. તો એમાં આપણે પહેલો ફેરફાર લાવીએ છીએ કાર્ય કરીએ. સમજો બહુ ઈઝી થિયરી છે. પહેલા તો કાર્ય એટલે શું? કાર્યની વ્યાખ્યા આપણે અહીંયા સમજી લઈએ. થોડી સ્ક્રીન નાની કરી દઉં છું, તમને દેખાય, મજા આવે, મને બી મજા આવે. તો સૌથી પહેલા તો કાર્યની વ્યાખ્યા શું? તો કાર્યની વ્યાખ્યા આપણે શું આપી શકીએ? તો ધારો કે હું એવું કહું કે અહીંયા એક પદાર્થ મૂક્યો છે સપાટી પર. આ બિંદુએ હું F જેટલું બળ લગાડું છું. કઈ દિશામાં? તો આ બાજુની દિશામાં. ક્લિયર? થોડી વાર પછી જો બળ લગાડ્યા બાદ તો મને આ બ્લોક અહીંયા જોવા મળશે. એનું આ બિંદુ જે છે જ્યાં મેં બળ લગાડ્યું તો અહીંયા પહોંચ્યું એટલે અહીંથી લઈને અહીંયા સુધીનું સ્થાનાંતર કર્યું. કઈ દિશામાં કર્યું? બળની દિશામાં. તો આપેલ પદાર્થ પર બળ લગાડતા જે બિંદુએ બળ લાગતું હોય તે બિંદુ બળની દિશામાં ખસે, સ્થાનાંતર કરે તો અહીંયા કાર્ય થયું તેમ કહેવાય. બહુ ઈઝી વ્યાખ્યા છે કે કોઈ પદાર્થના કોઈ બિંદુ પર બળ લાગતું હોય એ બિંદુ બળની દિશામાં સ્થાનાંતર કરે તો કાર્ય થયું તેમ કહેવાય. તો હવે આપણે આંતરિક ઊર્જામાં ફેરફાર કરવાનો છે. આવું જ કંઈક કાર્ય કરીએ. ચલો જોઈએ. તો પહેલા આંતરિક ઊર્જામાં થતો ફેરફાર નોંધવા માટે હું એક પ્રણાલી લઉં છું. પહેલા હું સમજાવું છું, પછી આપણે થિયરી જરાક જોઈશું. તો એના માટે કોઈ એક પ્રણાલી માટે આપણે ધારી લઈએ છે કે કોઈ એક પ્રણાલી માટે એવું ધારી લો કે શરૂઆતની સ્થિતિ, જ્યારે મેં પ્રણાલીની સ્ટાર્ટિંગ અવસ્થામાં, પ્રારંભિક અવસ્થામાં લીધી ત્યારે પ્રણાલીની અવસ્થા A હતી. ત્યારે એનું ટેમ્પરેચર હતું TA અને એની આંતરિક ઊર્જા હતી UA. ડાબી બાજુ તમને થિયરીમાં દેખાતું હશે લખાણ. હું જે બોલું છું ને એ જ લખાણ છે, બરાબર? એટલે ડોન્ટ બી ગભરાઈ. એકવાર છેલ્લે થિયરી રીડ કરી નાખો, આવડી જશે. હવે મને એવું કીધું છે કે આ પદાર્થમાં મારે કાર્ય કરવાનું છે તો હું એમાં પહેલી રીત વાપરું છું યાંત્રિક કાર્ય દ્વારા ઊર્જામાં ફેરફાર. એટલે હું અહીંયા શું કરું છું કે પ્રણાલીની આંતરિક ઊર્જામાં ફેરફાર કરું છું પણ કાર્ય કયું કરું છું? યાંત્રિક કાર્ય. લાઈક ધેટ સાયકલોના પેડલ લઈ લઈએ. પાણી જે આપણી પ્રણાલી ગણી લો જેની અવસ્થા A હતી, તાપમાન T હતું અને આંતરિક ઊર્જા U હતી. પાણી. હવે એની અંદર પેડલો મૂકું છું ને જેથી ધીરે પેડલોથી સાયકલ ચલાવું છું તો પેન્ડલ દ્વારા યાંત્રિક કાર્ય કર્યો. જોજો, સાંભળજો. પેન્ડલો અથવા પેડલો, સોરી પેન્ડલ ના કહેવાય, પેડલો કહેવાય, માય મિસ્ટેક. તો પેન્ડલો દ્વારા યાંત્રિક કાર્ય કર્યું. પણ અહીંયા મેં જે કરેલું યાંત્રિક કાર્ય છે 1 કિલો જૂલ છે. એટલે હું પેન્ડલો ચલાવી 1 કિલો જૂલ જેટલું કાર્ય એની અંદર ઉમેરું છું, ઉષ્મા ઉમેરું છું, જેના લીધે એની નવી અવસ્થા બી થઈ જાય છે. આ નવી અવસ્થા, પ્રણાલીની નવી અવસ્થા બી, ત્યારે તાપમાન બી T બી થઈ જાય છે અને આંતરિક ઊર્જા U બી થઈ જાય છે. તો મેં જ્યારે યાંત્રિક કાર્ય કર્યું 1 કિલો જૂલ, ત્યારે પ્રણાલી નવી અવસ્થામાંથી જૂની અવસ્થામાંથી નવી અવસ્થા B માં પહોંચે ત્યારે એનું તાપમાન વધે જ. ઓબ્વિયસ વસ્તુ છે, TB ગ્રેટર ધેન TA. હાલ પૂરતું હું કહી દઉં છું, આંતરિક ઊર્જા UB ઇઝ ગ્રેટર ધેન UA છે તો એના તાપમાનમાં થતો ફેરફાર ડેલ્ટા T કહી દઉં અને આંતરિક ઊર્જામાં થતો ડેલ્ટા U. તો ડેલ્ટા T બરાબર શું લખાય?
વધુમાંથી ઓછું બાદ એટલે TB - TA અને આંતરિક ઊર્જાનો ફેરફાર લખાય UB - UA. ઈઝી છે, એ જ વસ્તુ અહીંયા લખી છે ખાલી કે 1 કિલોજૂલ યાંત્રિક કાર્ય પેન્ડલો ઘુમાવી કરવાને લીધે પાણીને ઘુમાવી અને મેળવીએ છીએ ત્યારે આંતરિક ઊર્જામાં ફેરફાર થવાથી અવસ્થા બદલાય. નવી અવસ્થા B કહી દો, તાપમાન TB કહી દો અને અવલોકન દ્વારા જણાવો કે TB is greater than TA. તો એના તાપમાનમાં થતો ફેરફાર TB - TA, પ્રણાલીની અવસ્થા B માં આંતરિક ઊર્જા UB હોય તો આંતરિક ઊર્જામાં થતો ફેરફાર UB - UA લઈ. તો અહીંયા મેં શું કર્યું કે પ્રણાલી હતી મારી પાસે, એની ઉપર મેં યાંત્રિક કાર્ય કર્યું અને યાંત્રિક કાર્ય દ્વારા આંતરિક ઊર્જા બદલી. કોઈ વાંધો નહીં. ચલો બીજી કન્ડિશન જોઈએ. બીજી કન્ડિશન માટે બી વાત તો એવી જ છે કે આપણી જે પ્રણાલી હતી એની શરૂઆતની અવસ્થા તો એ જ હતી, તાપમાન TA અને આંતરિક ઊર્જા UA. હવે મેં વિદ્યુત કાર્ય કર્યું, પણ વિદ્યુત કાર્ય બી કેટલું કર્યું? પેન્ડલો દ્વારા યાંત્રિક કાર્ય કર્યું હતું ને એટલું જ, એટલે 1 કિલોજૂલ. ટૂંકમાં અહીંયા કહેવાનો અર્થ શું છે? ધારો કે આપણે પાણી હતું એને બીકરમાં લઈ લઈએ, એની અંદર બે ધાતુના વિદ્યુત ધ્રુવ ડુબાડી દેતો હતો હું, જેને બેટરી અને કણ બેટરી સાથે જોડી દીધા છે. બેટરી ચાલુ કરી અને હું આ પાણીની અંદર 1 કિલોજૂલ જેટલી ઉષ્મા વિદ્યુત દ્વારા દાખલ કરું એટલે કાર્ય થયું. વિદ્યુત કાર્ય કર્યું 1 કિલોજૂલ જેટલું. તો હવે એની નવી અવસ્થા ધારો કે C છે, તાપમાન TC અને આંતરિક ઊર્જા UC થઈ જાય છે. પ્રયોગ દ્વારા ખબર પડી કે TC is greater than TA અને UC is greater than UA. તો બોલો વિદ્યુત કાર્ય દરમિયાન બી તાપમાનમાં થતો ફેરફાર ડેલ્ટા T બરાબર શું લખાય? TC - TA અને આંતરિક ઊર્જામાં થતો ફેરફાર UC - UA. લખી શક્યા? મજાની વાત. હવે સાંભળો, મેં અહીંયા પ્રણાલી લીધી હતી જેની પ્રારંભિક અવસ્થામાંથી નવી અવસ્થાઓમાં હું લઈ ગયો બે રીતે. એકવાર યાંત્રિક કાર્ય કર્યું અને એકવાર મેં વિદ્યુત કાર્ય કર્યું. તો સાંભળજો, આવા પ્રયોગો દ્વારા ઈસવીસન 1840 થી 50 ના સમયગાળા દરમિયાન જેપી જૂલ નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે પ્રણાલી ઉપર આપેલ જથ્થાનું કાર્ય કરવા. મેં પ્રણાલી પર કેટલા જથ્થાનું કાર્ય કર્યું? 1 કિલોજૂલનું. બંને વખત 1 કિલોજૂલ જ કર્યું બોલો. જેમાં રીત કોઈ પણ હોય, યાંત્રિક હોય કે પછી વિદ્યુતીય હોય, તો પણ અવસ્થામાં સરખો ફેરફાર થાય. એટલે અવસ્થામાં થતો ફેરફાર સમાન હોય તો એના અવસ્થા વિધેય જેમ કે ટેમ્પરેચર બંને વખતે મળતા ડેલ્ટા T સમાન જ હોય. પહેલા મળેલો અને પછી મળેલો. એટલું જ નહીં, આંતરિક ઊર્જાનો ફેરફાર બી બંને વખતે કેવો મળવાનો? સમાન જ. જેમ કે પ્રણાલીના તાપમાનમાં થયેલો ફેરફાર, આથી અહીં યોગ્ય જણાય છે કે પ્રણાલી માટે એક એવી રાશિ આંતરિક ઊર્જા U વ્યાખ્યાયિત કરવી જોઈએ કે જેનું મૂલ્ય પ્રણાલીની અવસ્થાની લાક્ષણિકતા હોય. એટલે અવસ્થા બદલાય તો આંતરિક ઊર્જા બદલાય. રીત કોઈ પણ હોય, જો એક સરખી અવસ્થામાં આવતા હોય તો ત્યારે થતો ફેરફાર પણ કેવો હોય? એક સરખો જ હોય. પડે? ખબર પડે? હું એકલો બોલું, ખાલી સમજાવ્યું છે, બહુ ઈઝી છે. સમોષ્મી પ્રક્રમમાં કરેલું કાર્ય, કે જો સમગ્ર પ્રક્રિયા દરમિયાન ઉષ્મા અચળ રહેતી હોય અને એ દરમિયાન જો તમે કાર્ય કરો તો WAD, જેને WAD વડે, AD એટલે એડ કરવું, પ્રણાલીમાં કાર્ય એડ કર્યું હતું ને 1 કિલોજૂલ, અને બે અવસ્થા વચ્ચેનો તફાવત ડેલ્ટા U હોય તો એ હંમેશા પ્રારંભિક, અંતિમ માઈનસ પ્રારંભિક. અહીંયા એવું કહી શકો કે આ જે અવસ્થા શરૂઆતની હતી ને એ ઇનિશિયલ હતી, પ્રારંભિક, જેને આ વડે દર્શાવાય, અને નવી અવસ્થા જેને આપણે અંતિમ અવસ્થા કહી શકીએ, અંતિમ એટલે ફાઇનલ, F વડે દર્શાવાય. તો આજે જે પણ ફેરફાર થતો હોય ને હંમેશા આપણે આવી રીતે નોંધી શકીએ ડેલ્ટા U બરાબર ફાઇનલ માઈનસ ડેલ્ટા U બરાબર ઇનિશિયલ. શોર્ટમાં લખવું હોય તો UF માઈનસ UI. જે તમે એડ કરેલા કાર્ય જેટલું જ હોય, તમે જે કાર્ય એડ કર્યું હતું ને એટલું જ. તો આના પરથી આપણે એવા તારણ પર પહોંચી શકીએ કે પ્રણાલી પર કાર્ય કરવામાં આવતું હોય તો તમે એડ કરેલું કાર્યનું મૂલ્ય ધન લેવાનું, અને પ્રણાલી વડે કાર્ય થતું હોય તો તમે કરેલું કાર્ય એડ એ ઋણ લેવાનું. યાદ રાખજો, મગજમાં ફિટ કરી દેજો. શું મેં કીધું? પ્રણાલી પર કાર્ય થાય તો તમે જે પણ કાર્ય કર્યું છે એનું મૂલ્ય ધન લેવાય. આના વિશે આગળ તમને એક પ્રશ્ન છે, એનામાં ખબર પડી જશે. બેટા ટેન્શન ના લેતા. પ્રણાલી વડે અથવા તો પ્રણાલી દ્વારા કાર્ય થતું હોય તો એના દ્વારા થયેલું કાર્ય હોય તો જે પણ કાર્યનું મૂલ્ય હોય માઈનસમાં લેવાય.
ખરેખર આ વસ્તુની જરૂર ગણતરી માટે પડશે, જે આગળ જતા આપણે ભણવાના છીએ, એટલે ડોન્ટ બી ગભરાઇંગ, આઈ એમ હિયર, હું સમજાવી. ચલો આગળ વધીએ. ત્યારે તો આપણે આંતરિક ઉર્જાનો ફેરફાર પહેલી રીતે કર્યો કે આંતરિક ઉર્જાનો ફેરફાર કાર્યમાં ફેરફાર કર્યો, એટલે કે કાર્ય દ્વારા. તો હવે એવી જ રીતે આંતરિક ઉર્જાનો ફેરફાર ઉષ્માની અસર દ્વારા સમજવાનો છે. ચલો બહુ ઈઝી છે. આપણે પ્રણાલીની આંતરિક ઉર્જા U, પ્રણાલીની આંતરિક ઉર્જા U પર્યાવરણમાંથી પ્રણાલીમાં અથવા તો પ્રણાલીમાંથી પર્યાવરણમાં, પ્રણાલીમાંથી પર્યાવરણમાં અથવા પર્યાવરણમાંથી પ્રણાલીમાં કાર્ય કર્યા વગર પણ ફેરફાર કરી શકીએ છીએ. એટલે એવું જરૂરી નથી કે એના માટે આપણે કાર્ય કરવું જ પડે. કઈ રીતે થાય? તો આ ફેરફાર ઉષ્માના વિનિમય દ્વારા થઈ શકે. એટલે જો પ્રણાલી દ્વારા કે પ્રણાલીમાં ઉષ્માનો વિનિમય થાય, આપલે થાય, તો પણ તમે આંતરિક ઉર્જામાં ફેરફાર લાવી શકો. મેં કીધું હતું ને યાર, પેનો એને ગરમ કરો તેના આણ્વીય સ્તરે ઉર્જા શું થાય? વધતી હતી ને. તો એનો અર્થ ઉષ્મા મેળવે તો આણ્વીય સ્તરે ઉર્જા વધવાની, તો આંતરિક ઉર્જા વધવાની જ છે. તો અહીંયા એવું જ એક ઉદાહરણ ભણવાનું છે જે તાપમાનના તફાવતનું પરિણામ છે, અને જો એ ઉષ્મા Q કહેવાય, એટલે તાપમાનના ફેરફારનું પરિણામ જેને આપણે ઉષ્મા Q કહીશું, જે નીચે મુજબ છે. ચલો સમજીએ. આપણે ઉષ્મીય વહન કરતી દિવાલ વાળું પાત્ર લઈએ જે કોપરનું બનેલું છે, Cu નું. એટલે બધાને ખબર છે ધાતુનું બનેલું પાત્ર લો તો વિદ્યુતનું વહન કરે. આકૃતિ દોરેલી છે, હું દોરતો નથી, ખાલી અહીંયા બોર્ડર લાઈન જે છે નથી સરખી દેખાતી એટલે હું કરું છું. તો દેખાતી હશે તમને Cu, કોપરની બનેલી આખી દિવાલ છે, એની પર આપણે ઢાંકણ મૂકી દીધું છે. આ આપણું પર્યાવરણ છે. હવે કોપર છે ને ઉષ્માનું વહન કરી શકે. પર્યાવરણનું તાપમાન TB કહી દઉં, પ્રણાલીનું તાપમાન કહી દઉં TA, અને હું અહીંયા કહી દઉં છું કે પ્રણાલીનું તાપમાન પર્યાવરણ કરતા ઓછું છે. એટલે કોનું વધારે? પર્યાવરણ. તો હું આ પર્યાવરણમાં TA તાપમાને H2O લઈ આ પાત્રને મોટા ઉષ્મા સંગ્રાહક, એટલે જેની પાસે વધુ ઉષ્મા છે એવા પર્યાવરણ કે જે TB તાપમાન વડે દર્શાવેલ છે તેના સંપર્કમાં મૂક્યું. પ્રણાલીનું તાપમાન T હતું, એના કરતા વધુ તાપમાન ધરાવતું ઉષ્મા સંગ્રાહક એટલે પર્યાવરણ એમાં મૂકી દીધું. એટલે અહીંયા પાણીનું તાપમાન સમજી લો પર્યાવરણ કરતા નીચું છે, ઠંડુ પાણી લીધું છે. તો અહીં પાણી એટલે પ્રણાલી ઉષ્માનું શું કરશે? શોષણ. એટલે વાતાવરણમાંથી ઉષ્માનું શું કરશે? શોષણ. અને જે તાપમાનના તફાવતના રૂપમાં TB - TA હશે. એટલે એને કેટલી ઉષ્માનું શોષણ કર્યું હોય? તો બંને વચ્ચે જેટલો ડિફરન્સ હોય ને એટલી જ ઉષ્માનું એ શું કરી નાખે? શોષણ. તો આ જે ઉષ્માનું શોષણ થયું એને આપણે એના આંતરિક ઉર્જાનો ફેરફાર Q કહી શકીએ. એટલે કે આંતરિક ઉર્જાનો ફેરફાર જ્યારે કાર્ય કર્યા વગર માત્ર ઉષ્મામાં ફેરફાર કરીને કરતા હોય તો ડેલ્ટા U બરાબર લખાય Q. જો તમે ડેલ્ટા U બરાબર Q લખો તો એનો અર્થ એવો થયો કે પ્રક્રમ દરમિયાન કદ અચળ રાખવામાં આવતું નથી, અચળ કદે થયેલી પ્રક્રિયા નથી. જો કદ અચળ રાખીને થતું હોય તો અહીંયા લખાય Q, જે આ ચેપ્ટરમાં આગળના પ્રશ્નોમાં આવે છે. ડોન્ટ બી ગભરાય, આઈ એમ હિયર, આઈ સમજા. તો અત્યારે એવું યાદ નથી રાખવું. આપણે અત્યારે માત્ર શું લખવાનું છે કે ડેલ્ટા U બરાબર Q. વોટ ઇઝ Q? તો Q એ ઉષ્માનો ફેરફાર. કઈ રીતે નોંધ્યો? તો પ્રણાલીએ પર્યાવરણમાંથી ઉષ્માનું શોષણ કર્યું હતું. કેટલી ઉષ્માનું શોષણ કર્યું હતું? તો જ્યાં ઉષ્મા Q બરાબર કોના જેટલી હોય? તો બંનેના તાપમાનના ફેરફાર જેટલી TB - TA જેટલી ઉષ્માનું શોષણ થાય, અને જે ઉષ્માનું શોષણ થયું હોય એ જ એની આંતરિક ઉર્જાનો ફેરફાર. અને એટલા માટે જ અહીંયા લખ્યું છે કે જો ઉષ્માનો વિનિમય પર્યાવરણમાંથી પ્રણાલીમાં થાય, એટલે પ્રણાલી ઉષ્માનું શોષણ કરે તો Q નું મૂલ્ય ધન લેવાનું. ગણતરી કરતી વખતે Q નું મૂલ્ય ધન લેવાનું. પણ જો પ્રણાલીમાંથી પર્યાવરણમાં ઉષ્મા જતી હોય તો એનો અર્થ એનો ઉષ્મા ગુમાવી તો Q નું મૂલ્ય કેવું લેવાનું? ઋણ. તો હું આ જ વસ્તુ અહીંયા એડિટ કરીશ કે પ્રણાલી ઉષ્માનું શોષણ કરતી હોય તો જે પણ ઉષ્માનું મૂલ્ય હોય એ ધન લેવાનું, અને પ્રણાલી ઉષ્મા ગુમાવતી હોય તો Q નું મૂલ્ય કેવું લેવાનું? ઋણ. જનરલી આ મેં બે ટોપિક અહીંયા લખ્યા છે. આ નેક્સ્ટ લેક્ચરની અંદર પણ હું તમને કહેવાનો છું, આની જરૂર પડવાની છે. એટલે હું અહીંયા રહેવા જ દઈશ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનો ઉપયોગ કરવાનો છે. આ મૂલ્યોની વાત છે
કે કાર્યનું ઊર્જા ક્યારે ધન અને કાર્યનું મૂલ્ય ક્યારે ધન ગણતરીમાં લેવાનું ક્યારે ઋણ લેવાનું. એવી જ રીતે ઉષ્માનું મૂલ્ય ક્યારે ધન લેવાનું અને ક્યારે ઋણ લેવાનું. સો ડોન્ટ બી ગભરાઈ. બધાને અહીંયા સુધી ખબર પડી જશે હવે ફાઇનલી. તો અહીંયા સુધી બધાને ખબર પડી હોય તો હવે આ ચેપ્ટરનો આઈએમપી પ્રશ્ન આવે છે. લખ્યું છે મેં અહીંયા ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ. ઘણા કે સાહેબ તમે તો અમને એવું કીધું હતું કે ઉષ્માગતિશાસ્ત્રના 4 નિયમ, 0 પહેલો, બીજો, ત્રીજો. તો હવે તો તમે ડાયરેક્ટ પહેલો કહેવાના 0. ડોન્ટ બી ગભરાઈ. 0 નિયમ હું પહેલા ચલાવીશ, પછી આપણે પ્રથમ નિયમમાં જઈશું, પછી સેકન્ડ નિયમમાં અને પછી આપણે જોઈશું ત્રીજો નિયમ. ખરેખર આખા ચેપ્ટરની અંદર મુખ્ય નિયમો જોવા જાવ તો પહેલો બીજો છે. 0 નંબર અને ત્રીજો નંબર સમજી ગયા ને? એટલે એટલો બધો કોઈ ઇમ્પોર્ટન્સ નથી ધરાવતા પણ છે ખરા. તો જોઈશું આપણે. આજે અહીંયા સુધી રાખીએ. બાકી કન્ટિન્યુ નેક્સ્ટ. ઓકે બાય.